હેલો એવરીવન. એક સેકન્ડ માટે સિરિયસલી ઇમેજિન કરો એક એવી દુનિયા કે જ્યાં એક સ્ત્રીને અગર લખવું હોય તો પણ એને પહેલાં એક પરમિશન જોઈએ. એક એવી લાઇબ્રેરી ઇમેજિન કરો કે જ્યાં એન્ટ્રી ઉપર મેન ઓનલી એવું લખેલું છે, અને એક જીનિયસ શેક્સપિયર જેટલું જ એનું પાવરફુલ માઇન્ડ પણ સોસાયટી એને ગ્રો થવા નથી દેતી એવી એક સ્ત્રીને ઇમેજિન કરો. આ કોઈ ફિક્શન નથી, આ છે હિસ્ટ્રી. આજે આપણે સ્ટડી કરશું અ રૂમ ઓફ વન્સ ઓન બાય વર્જિનિયા વુલ્ફ, કે જે એક સિમ્પલ કોઈ એસે નથી, બટ શું છે, એક બ્લુપ્રિન્ટ છે ફિમેલ ક્રિએટિવિટી માટે. વુલ્ફ એક બેઝિક પણ રેવોલ્યુશનરી વાત કરે છે કે ક્રિએટિવિટી ટેલેન્ટથી નથી આવતી, એ આવે છે કન્ડિશન્સથી. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ આપણે આ બ્લુપ્રિન્ટને ડીકોડ કરીએ. હવે વર્જિનિયા વુલ્ફ જે સ્ટેટમેન્ટ આપે છે કે અ વુમન મસ્ટ હેવ મની એન્ડ અ રૂમ ઓફ હર ઓન ઇફ શી ઇઝ ટુ રાઇટ ફિક્શન. આ લાગે છે સિમ્પલ, પણ આ આખું જે એક ફેમિનિસ્ટ થોટ છે એને હલાવી નાખે છે. આને આપણે થોડું સાયન્ટિફિક અને લોજિકલ રીતે સમજીએ. ચાલો. રૂમનો રિયલ મિનિંગ એટલે કે સરફેસ વર્સિસ ધ ડીપ મિનિંગ. બરાબર. અહીંયા સરફેસ ઉપર શું છે, રૂમ એટલે કે એક પ્રાઇવેટ રૂમ, પણ વુલ્ફનો એકચ્યુઅલ મિનિંગ જે છે એ ઘણો ડીપર છે. બરાબર. પ્રાઇવેસી કેવી હોવી જોઈએ એટલે શું થાય તો કે કોઈ ડિસ્ટર્બ ન કરે, કન્ટિન્યુટી ઓફ થોટ મળે આપણને, એટલે કે આઈડિયાઝ આપણે બ્રેક ન થાય, મેન્ટલ ફ્રીડમ મેળવી શકીએ આપણે, એટલે કે કોઈ પણ ફિયર વગર, ડર વગર તમે વિચાર કરી શકો. એટલે કે જો તમે લખવા બેસો અને દર 5 મિનિટમાં કોઈ બોલે કે ચલો ચા બનાવો, આ કામ કરી દો, ફોન ઉપાડો, તો તમારો જે થોટ ફ્લો છે એ તૂટી જાય છે, બ્રેક થઈ જાય છે. ક્રિએટિવિટીને એક ફ્લો સ્ટેટ જોઈએ. બરાબર. અને આ જે ફ્લો છે એને મેન્ટેન કરવા માટે આઇઝોલેશનની સાથે સાથે સાયલેન્સ પણ જરૂરી છે. સો રૂમ એટલે કે ફિઝિકલ સ્પેસ, એની સાથે સાથે સાયકોલોજીકલ સ્પેસ પણ. પછી આવે છે મની, એનો રિયલ મિનિંગ કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે એ સમજીએ કે વુલ્ફ છે એ પૈસાની વાત કેઝ્યુઅલી નથી કરતી. આ એક રેડિકલ પોઈન્ટ છે. પૈસા, મની એટલે કે ઇન્ડિપેન્ડન્સ, ડિસિઝન મેકિંગ પાવર, ફ્રીડમ ફ્રોમ સર્વાઈવલ એન્ઝાયટી. એટલે કે જો એક સ્ત્રી ફાઇનાન્શિયલ ડિપેન્ડન્ટ હોય તો એ ના, નો, નહીં એવું નથી કહી શકતી, પણ પોતાના ટાઈમ ઉપર કંટ્રોલ નથી કરી શકતી. એની સાથે સાથે આ બી બહુ જરૂરી છે, એ ક્રિએટિવિટીને પ્રાયોરિટી પણ નથી આપી શકતી. આ ત્રણેય પોઈન્ટ બહુ જ અગત્યના છે. એટલે કે જો તમે દાખલા તરીકે જુઓ તો કે અગર જો તમને રોજનું ટેન્શન હોય કે આજે ખાવાનું કેમ મેનેજ કરશું, તો તમે પોએટ્રી લખશો કે સર્વાઈવલ મેનેજ કરશો? સો વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે ક્રિએટિવિટી સ્ટાર્ટ્સ વેર સર્વાઈવલ એન્ડ્સ. બરાબર. હવે ડેન્જરસ જે આ આઈડિયા છે એ શું કામે છે? બરાબર. આ જે સ્ટેટમેન્ટ છે કે અ વુમન મસ્ટ હેવ મની એન્ડ અ રૂમ ઓફ હર ઓન ઇફ શી ઇઝ ટુ રાઇટ ફિક્શન, તો આ એટલા માટે ડેન્જરસ છે કેમ કે સોસાયટી જે છે, સમાજ જે છે, હિસ્ટોરિકલી શું માનતી હતી તો કે વિમેન ઇમોશનલ છે, વિમેન લેસ ઇન્ટેલિજન્ટ છે, વિમેન એટલે કે સ્ત્રીઓ ક્રિએટિવ નથી. પણ વુલ્ફ એવું કહે છે કે પ્રોબ્લેમ ફિમેલ્સમાં નથી, વિમેનમાં નથી, પ્રોબ્લેમ છે કન્ડિશન્સમાં. બરાબર. આ એક કમ્પ્લીટ શિફ્ટ છે. શેમાંથી? ઓલ્ડ બિલીફમાંથી વિમેન ઇન્ફિરિયર છે એવો જે એક પેલો વિચાર હતો ને બધાનો, એમાંથી એક શિફ્ટ આવે છે કે જ્યાં સિસ્ટમ છે એ રેસ્ટ્રિક્ટિવ બને છે, એટલે કે ટેલેન્ટ છે પણ ચાન્સ નથી મળી રહ્યો. આ ઓલ્ડ બિલીફ હતો. અને વર્જિનિયા વુલ્ફ શું વિચારે છે કે સિસ્ટમ રેસ્ટ્રિક્ટિવ છે, અને ઓલ્ડ બિલીફ જે છે એ કેવું હતું કે વિમેન ઇન્ફિરિયર છે. આ બેમાં તફાવત છે. બરાબર. એને આપણે ડીકોડ કરીએ તો આપણને એવું સમજાય છે કે ટેલેન્ટ તો છે પણ ચાન્સ નથી. પછી છે લિમિટલેસ ઓપનિંગ વિથ. આ એક બહુ જ હાઈ લેવલ કોન્સેપ્ટ છે. વર્જિનિયા વુલ્ફ છે એ એક પોએટિક ફ્રેઝ યુઝ કરે છે, લિમિટલેસ ઓપનિંગ વિથ. એનો મતલબ એવો થાય છે કે વિમેન, સ્ત્રીનું જે ઇમેજિનેશન છે ઇનફાઇનાઇટ છે. ક્રિએટિવિટીને કોઈ નેચરલ લિમિટ નથી. પણ સોસાયટી શું કરે છે, સમાજ શું કરે છે તો કે નેરો રોલ્સ અસાઇન કરે છે. બરાબર. વાઇફ, મધર, કેરટેકર. સો ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ શું બની જાય છે, નેરો લાઈફમાં એ કમ્પ્રેસ થઈ જાય છે. બરાબર. સંકોચાઈ જાય છે. એટલે કે સ્કાય જેટલી કેપેસિટી છે તો ખરી, પણ કેજની અંદર બંધ કરી દીધું છે, પિંજરામાં પૂરી દીધું છે. બરાબર.
એટલે કે ટેલેન્ટ એકલું ઇનફ નથી, એન્વાયરમેન્ટ પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે વિધાઉટ મની એન્ડ પ્રાઇવેટ સ્પેસ ઇવન ધ મોસ્ટ ટેલેન્ટેડ વુમન કેન નોટ ફુલ્લી રિયલાઇઝ હર ક્રિએટિવ પોટેન્શિયલ. હવે આપણે આવીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીના લેક્ચર્સ ઉપર. બરાબર, આ જે આઈડિયા છે એ વુલ્ફ ક્યાંથી લઈ આવે છે, એનો જે એક સંદર્ભ, જે કોન્ટેક્સ્ટ છે, જે આપણે એ સમજીએ. હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ આપણે જોઈએ. 1928ના એના લેક્ચર્સ. વર્જિનિયા વુલ્ફે લેક્ચર્સ દીધા ન્યુવનહેમ કોલેજ, ગર્ટન કોલેજમાં. આ વિમેન ઓનલી કોલેજીસ હતા, એટલે કે ખાલી ને ખાલી ગર્લ્સ માટે. બરાબર, કેમ્બ્રિજમાં. હવે ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા એ છે કે આ ફર્સ્ટ જનરેશન વિમેન સ્ટુડન્ટ્સ હતા, જેટલા પણ આ કોલેજમાં હતા એ બધા, કે જે હાયર એજ્યુકેશનમાં એન્ટ્રી લઈ રહ્યા હતા. બરાબર. નોર્મલી લેક્ચર શું હોય તો કે ફોર્મલ, સ્ટ્રક્ચર્ડ, એકેડેમિક. પણ વર્જિનિયા વુલ્ફ શું કરે છે, એ ટોન ચેન્જ કરે છે. કેવો ટોન રાખે છે? ફ્રેન્ડલી, ક્વેશ્ચનિંગ, એક્સપ્લોરેટરી. એ ડાયરેક્ટ એવું પૂછે છે કે વાય આર ધેર સો ફ્યુ વિમેન રાઇટર્સ. આ એક હિસ્ટોરિકલ અને એવો એક પ્રશ્ન છે, અને પણ રેટોરિકલ પ્રશ્ન નથી. બરાબર. આ એક ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી દે છે. પ્રશ્ન તો હિસ્ટોરિકલ જ છે કે બધાને એવો થતો હતો પ્રશ્ન ત્યારની સ્ત્રીઓને. બરાબર. પણ આ જે છે એ રેટોરિકલ પ્રશ્ન નથી, એટલે કે એ ટીચર નથી. અત્યારે જે છે વર્જિનિયા જ્યાં લેક્ચર્સ લે છે ત્યારે ટીચર બનીને નહીં, પણ એ એક ગાઈડ બનીને સ્ટુડન્ટ્સની સાથે સાથે વિચારે છે, એ લોકોને વિચાર કરાવડાવે છે. બરાબર. હવે ટ્રેડિશનલ ક્રિટિસિઝમ શું કરે છે તો કે બુક્સ એનાલાઇઝ કરે છે, પણ વર્જિનિયા વુલ્ફ શું કરે છે? રિયલ લાઈફ એનાલાઇઝ કરે છે. કેમ્પસ એક્સપિરિયન્સ, ફૂડ, એક્સેસ, મની, આ બધી વસ્તુને એક્સપ્લોર કરે છે, એનાલાઇઝ કરે છે. સો લિટરેચરને સ્ટડી કરવા માટે સોશિયલ રિયાલિટી સ્ટડી કરવું બહુ જ અગત્યનું છે. ફિક્શન સમજવું હોય તો પહેલાં તમે જીવન સમજો, લાઈફ સમજો. બરાબર. વુલ્ફ ક્લિયરલી આઈડેન્ટિફાઈ કરે છે કે વિમેન રાઇટર્સ ઓછા શું કામે હતા. સૌથી પહેલું હતું એજ્યુકેશનની કમી. બરાબર. વિમેનને સ્કૂલ, કોલેજ માટે એક્સેસ લિમિટેડ હતું. ફાઇનાન્શિયલ ડિપેન્ડન્સ, એટલે કે પૈસા જે છે એ હસબન્ડ અથવા ફેમિલી ઉપર ડિપેન્ડ કરવું પડતું હતું પૈસા માટે. સોશિયલ રેસ્ટ્રિક્શન્સ, ત્રીજું જે છે એ સોશિયલ રેસ્ટ્રિક્શન્સ છે, એટલે કે કોઈ ફ્રીડમ નહોતી. એક્સપેક્ટેશન્સ બહુ જ હેવી હતા. આ બધા ફેક્ટર્સ કમ્બાઈન થઈને ક્રિએટિવિટી સપ્રેસ કરી દે છે. બરાબર. પછી આપણે જોઈએ કોલ ટુ અવેરનેસ, એટલે કે આ એક હિડન મેસેજ છે આમાં. વુલ્ફનો હિડન મેસેજ હતો સ્ટુડન્ટ્સ માટે આ લેક્ચર્સમાં, કે તમારી સિચ્યુએશનને નોર્મલ સમજતા નહીં. એટલે કે આ એક સિસ્ટમ છે, ડેસ્ટિની નથી. તમે ક્વેશ્ચન કરો, ચેલેન્જ કરો. આ એક અવેકનિંગ મોમેન્ટ છે હિસ્ટ્રીમાં. બરાબર. આપણે શું જોયું અહીંયા સુધી તો કે થિયરી, એટલે કે રૂમ અને મની શું કામે જોઈએ, શું છે એનો મતલબ શું છે, આપણે એને ડીકોડ કર્યું. પછી અહીંયા સુધી આપણે જોયું કે આ જે આઈડિયા આવ્યો આ એસે લખવાનો, એનો સંદર્ભ, એનો કોન્ટેક્સ્ટ, કે વાય ઇટ વોઝ નીડેડ. બરાબર. તો અહીંયાથી આપણને આ મેસેજ મળે છે કે વિમેન રાઇટર્સ ઓછા નથી. બરાબર. ટેલેન્ટ પણ ઓછું નથી, પણ ઓછું શું છે? ઓપોર્ચ્યુનિટીઝ ઓછી છે. બરાબર. એટલે ઓછી હતી. હવેના ટાઈમમાં દેર આર અ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ, ઘણું બધું બદલાઈ ગયું છે. બરાબર. સૌથી પહેલાં આપણે શું જોયું તો કે કન્ડિશન જે છે એ ડિફાઇન કરે છે આ વર્ક, અને એના પછી આપણે અહીંયા જોયું જ્યાં લેક્ચર્સ છે એ કન્ડિશન આપણને એક્સપ્લેન કરે છે. આ રીતે તમે યાદ રાખી શકો. બરાબર. વર્જિનિયા વુલ્ફ જે છે એ આપણને પાવરફુલ લેન્સ આપે છે કે પ્રોબ્લેમ છે ઇન્ડિવિજ્યુઅલ્સમાં નથી, પ્રોબ્લેમ છે એ સિસ્ટમમાં છે. અને જો આપણે આ સમજી ગયા તો આગળ જેમ જેમ આપણે એસેને એક્સપ્લોર કરશું ઓટોમેટિકલી આપણને બધું ક્લિયર થતું જશે. બરાબર. હવે ધ ફ્લુઇડ આઇડેન્ટિટી ઓફ ધ આર્કિટેક્ટ. અહીંયા વુલ્ફ છે એ એક બહુ જ ઇન્ટેલિજન્ટ લિટરરી ટેકનિક યુઝ કરે છે. નેરેટરને ફિક્સ્ડ આઇડેન્ટિટી નથી આપતી. એ શું કહે છે? કોલ મી મેરી બેટન, કોલ મી મેરી સેટન, મેરી કાર્મિકલ. બરાબર. આ મલ્ટિપલ નેમ્સ જે છે, મલ્ટિપલ નેમ્સનું રિયલ મિનિંગ શું છે? સરફેસ ઉપર એવું લાગે છે કે નેરેટર કન્ફ્યુઝડ છે, પણ એકચ્યુઅલી આ એક ડેલિબરેટ સ્ટ્રેટેજી છે અગર તમે સમજો તો. આ મેરી બેટન, મેરી સેટન એટસેટ્રા જે આવે છે એ એક સ્કોટિશ બેલેડ જે છે, 4 મેરીઝ, એમાંથી આવે છે. વર્જિનિયા વુલ્ફ શું કરે છે અહીંયા કે એક નામથી બંધાઈને નથી રહેતી. બરાબર. એ એક આઈડેન્ટિટીને રિજેક્ટ કરે છે.
વાય? બિકોઝ એક સિંગલ આઈડેન્ટિટી છે એ એક જ સિંગલ એક્સપિરિયન્સ આપશે અને મલ્ટિપલ આઈડેન્ટિટી શું આપશે? કલેક્ટિવ એક્સપિરિયન્સ. બરાબર. એટલે કે આ જે નેરેટર છે એ કોઈ એક સ્ત્રી નથી, આ બધી જ સ્ત્રીઓનો અવાજ છે, કલેક્ટિવ વોઇસ. બરાબર. અને કેવી સ્ત્રી? કે જે લખી નથી શકતી, જે બોલી નથી શકતી, કે જે હિસ્ટ્રીમાં ઇનવિઝિબલ, અદૃશ્ય છે. સો વુલ્ફ છે એ એક વોઇસને એક્સપેન્ડ કરે છે, આઈને બનાવે છે વી, આઈને બનાવે છે વી. વર્જિનિયા વુલ્ફ છે એ ઇનડાયરેક્ટલી એવું કહે છે કે વિમેનની જે આઈડેન્ટિટી છે એ સ્ટેબલ નથી હોતી, બિકોઝ એના એક્સપિરિયન્સીસ સિમિલર છે, ઓપ્રેશન, રેસ્ટ્રિક્શન, પણ એના નામ, ક્લાસ, બેકગ્રાઉન્ડ એ બધું અલગ હોય છે. બરાબર. સો આઈડેન્ટિટી ફિક્સ્ડ નથી, ફ્લુઇડ છે. એટલે કે નામ અલગ હોય પણ સ્ટ્રગલ તો સેમ જ હોય. બરાબર. આ ટેકનિકથી વર્જિનિયા વુલ્ફ એક પાવરફુલ આઈડિયા ક્રિએટ કરે છે સિસ્ટરહુડનો, જેનો મતલબ થાય છે કે વિમેન ઇન્ટરકનેક્ટેડ છે. એકની વાર્તા બીજાની વાર્તા છે જ. પર્સનલ એક્સપિરિયન્સીસ સડનલી પોલિટિકલ બની જાય છે. કેમ? બિકોઝ જો એક વુમનને પ્રોબ્લેમ હોય તો એ આઇસોલેટેડ નથી, એ સિસ્ટમિક છે, બધાને અફેક્ટ કરે છે. બરાબર. આ ટેકનિકથી વુલ્ફ શું અચીવ કરે છે એ આપણે જોઈએ તો કે નરેટર જે છે યુનિવર્સલ બની જાય છે, રીડર કનેક્ટ કરી શકે છે બહુ જ ઇઝીલી, અને આર્ગ્યુમેન્ટ જે છે એ સ્ટ્રોંગર, વધારે સ્ટ્રોંગ બની જાય છે. બિકોઝ આ કોઈ એક કેસ સ્ટડી નથી, આ છે એન્ટાયર જેન્ડરની રિયાલિટી. બરાબર. તો તમે આને આ રીતે યાદ રાખી શકો કે વન નેમ ઇક્વલ્સ ટુ વન સ્ટોરી, મેની નેમ્સ ઇક્વલ્સ ટુ ઓલ વિમેન્સ સ્ટોરી. બરાબર. હવે વુલ્ફ છે એ કોઈ એબ્સ્ટ્રેક્ટ વાતથી રિયલ એક્ઝામ્પલ ઉપર આવે છે. શું છે? અને આ જે એક્ઝામ્પલ છે એ પણ બહુ પાવરફુલ છે. શું? તો કે વર્જિનિયા વુલ્ફ છે એ કેમ્પસમાં વોક કરે છે. બહુ જ સિમ્પલ ઇન્સિડન્ટ છે પણ બહુ જ ડીપ મિનિંગ છે આનો. વર્જિનિયા વુલ્ફ છે એ કેમ્પસમાં વોક કરે છે, ઓક્સફોર્ડ યુનિવર્સિટી ને એના ટાઈપની કોઈ યુનિવર્સિટી. બરાબર. એ કેઝ્યુઅલી ગ્રાસ ઉપર ચાલે છે. સડનલી એને રોકવામાં આવે છે. બરાબર. રીઝન શું આપે છે એને રોકવા માટે? ઓનલી મેલ ફેલોઝ આર અલાઉડ. બરાબર. અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે એના માઇન્ડમાં એક ઇમ્પોર્ટન્ટ આઈડિયા આવે છે અહીંયા, પણ આ જે છે એને રોકી દેવામાં આવે છે. જે ઇન્સિડન્ટ થાય છે એના ઇન્ટરપ્શનથી જે થોટ છે, વિચાર છે, એ બ્રેક થઈ જાય છે, આઈડિયા વેનિશ થઈ જાય છે, ગાયબ થઈ જાય છે. બરાબર. આ એક નાનો અમથો ઇન્સિડન્ટ નથી, આ એક સિમ્બલ છે, ફિઝિકલ બેરિયર. એટલે કે વિમેનને એન્ટ્રી નથી, સ્ત્રીને એન્ટ્રી નથી, એની સાથે સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ બેરિયર પણ છે. એટલે કે થિંકિંગ પ્રોસેસ ઇન્ટરપ્ટ થઈ જાય છે. સો સ્પેસ કંટ્રોલથી શું થઈ શકે? થોટ કંટ્રોલ. આ વર્જિનિયા વુલ્ફને અહીંયા સમજાય છે. વુલ્ફ એક બહુ જ મોટી એવી સિસ્ટમ એક્સપોઝ કરે છે અહીંયા. યુનિવર્સિટીઝ જે છે એ હિસ્ટોરિકલી ડિઝાઇન કઈ રીતે થઈ હતી? મેલ્સ માટે, અને મેલ્સ દ્વારા મેલ્સની કન્વિનિયન્સ માટે. વિમેન જે છે એ એડ ઓન છે, સેન્ટર નથી. બરાબર. એટલે કે સિસ્ટમમાં વુમન ગેસ્ટની જેમ છે, ઓનર નથી. બરાબર. વર્જિનિયા વુલ્ફ છે એ લાઇબ્રેરીમાં જાય છે, લાઈક રેન લાઇબ્રેરી ટાઈપ સ્પેસ. બરાબર. કોઈ હવે એન્ટ્રી ડિનાય થાય છે વિધાઉટ મેલ એસ્કોટ. એનો અહીંયાથી મેસેજ શું મળે છે તમને? તો કે નોલેજ એક્સેસ પણ કંટ્રોલ્ડ છે, વિમેનને ડાયરેક્ટલી એન્ટ્રી પણ નથી. સો એજ્યુકેશન રેસ્ટ્રિક્ટેડ છે, જેથી ક્રિએટિવિટી પણ રેસ્ટ્રિક્ટ થઈ જાય છે. જ્યાં તમે ફિઝિકલી એન્ટ્રી નથી કરી શકતા ત્યાં તમે ઇન્ટેલેક્ચ્યુઅલી ગ્રો પણ નથી કરી શકતા, આવું વર્જિનિયા વુલ્ફ માને છે. હવે વુલ્ફ એક નવો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરે છે, જ્યોગ્રાફી ઇક્વલ્સ ટુ ન્યુટ્રલ સ્પેસ નહીં, પણ જ્યોગ્રાફી શું છે? પાવર સ્ટ્રક્ચર છે. કોણ ક્યાં જઈ શકે, કોણ ક્યાં બેસી શકે, કોણ ક્યાં સ્ટડી કરી શકે, આ બધું જે છે એ ડિસાઈડ કરે છે કે કોણ નોલેજ પ્રોડ્યુસ કરશે. બરાબર. હવે અહીંયા સુધી આપણે એ સમજ્યું કે વિમેનનો જે અવાજ છે, વોઇસ જે છે એ કલેક્ટિવ છે, પણ સિસ્ટમ શું કરે છે? એને સપ્રેસ કરે છે. બરાબર. એટલે કે
અહીંયાથી આપણને એક પાવરફુલ વસ્તુ સમજાય છે કે આઈડેન્ટિટી ફ્રી હોઈ શકે પણ સ્પેસ ફ્રી નથી હોતી, અને જ્યાં સુધી સ્પેસ છે એ કંટ્રોલ્ડ છે ત્યાં સુધી ક્રિએટિવિટી પણ કંટ્રોલ્ડ જ રહેશે. બરાબર. હવે અહીંયા વર્જિનિયા વુલ્ફ છે એક સિમ્પલ કમ્પેરિઝન કરે છે, પણ આ જે કમ્પેરિઝન છે એની પાછળ એક ડેન્જરસ ટ્રુથ છે એ છુપાયેલું છે. શું છે એ? તો કે 2 meals 2 worlds. વર્જિનિયા વુલ્ફ 2 જગ્યા ડિસ્ક્રાઇબ કરે છે, મેન્સ કોલેજ અને વિમેન્સ કોલેજ. મેન્સ કોલેજમાં કેવું ખાવાનું હોય છે? રિચ, ડિલિશિયસ, મલ્ટિપલ કોર્સીસ, વાઇન, કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ હોય છે, ત્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસ્કશન છે એ ફ્રીલી થઈ શકે છે. હવે એટમોસ્ફિયર અહીંયા કેવું ક્રિએટ થાય છે? તો કે રિલેક્સેશન વાળું, કોન્ફિડન્સ વાળું, ઓપનનેસ વાળું. વિમેન્સ કોલેજમાં ખાવાનું કેવું હોય છે? પ્લેન સૂપ, બેઝિક ફૂડ, એકદમ બેઝિક ફૂડ, પ્રૂન્સ ને એવું બધું મળે છે, કોઈ જાતની કોઈ લક્ઝરી નહીં. એન્વાયરમેન્ટ કેવું હોય છે? એકદમ ડલ. અને એટમોસ્ફિયર અહીંયા કેવું ક્રિએટ થાય છે? રેસ્ટ્રિક્શન વાળું, લેક ઓફ એનર્જી, લિમિટેડ કન્વર્ઝેશન. બરાબર. એટલે કે આ કોઈ ખાવાની વાત નથી, આ સિસ્ટમની વાત છે. સરફેસ ઉપર એવું લાગે છે કે વર્જિનિયા વુલ્ફ ફૂડ ડિસ્ક્રાઇબ કરે છે, પણ એકચ્યુઅલી શું બતાવે છે? રિસોર્સ ડિસ્ટ્રીબ્યુશન અનઇક્વલ છે. મેલ્સના કોલેજીસમાં સેન્ચુરીઝ ઓફ ફંડિંગ, ડોનેશન્સ, સ્ટ્રોંગ ઇન્સ્ટિટ્યુશન્સ, અને વિમેન્સ ફિમેલ્સના કોલેજીસમાં ન્યૂ, અંડર ફંડેડ, નેગ્લેક્ટેડ સિચ્યુએશન્સ જોવા મળે છે. એટલે કે નવી હજી તો બની હોય કોલેજીસ, અંડર ફંડેડ હોય, નેગ્લેક્ટેડ હોય, એના પર બહુ ધ્યાન ન દેવાતું હોય. તો ડિફરન્સ છે એ નેચરલ નથી, હિસ્ટોરિકલી ક્રિએટેડ છે. બરાબર. હવે ફૂડ જે છે એ એની સાથેનું માઇન્ડની સાથેનું કનેક્શન છે કે જે બહુ જરૂરી છે સમજવું. વર્જિનિયા વુલ્ફ એક સટલ પણ બહુ જ પાવરફુલ આઈડિયા આપે છે કે ગુડ ફૂડ ઇક્વલ્સ ટુ ગુડ થિંકિંગ. શું કામે? કારણ કે બોડી સેટિસ્ફાઈડ થાય તો માઇન્ડ ફ્રી રહેશે. હંગર નથી, એટલે કે ભૂખ અગર નથી રહેતી તો ડિસ્ટ્રેક્શન નથી રહેતું. કમ્ફર્ટ મળે છે તો ક્રિએટિવિટી આવે છે. એટલે કે પેટ ભરેલું હોય તો મગજ ખુલે છે. બરાબર. હવે ઇકોનોમિક્સ ઓફ થોટ એ શું છે? ઇકોનોમિક્સ ઓફ થોટ શું છે? તમારા જે વિચારો છે, તમારી જે થિંકિંગ છે એ પણ ઇકોનોમિક કન્ડિશન ઉપર ડિપેન્ડન્ટ છે. રિચ એન્વાયરમેન્ટમાં શું મળે છે? કોન્ફિડન્ટ થિંકિંગ મળે છે. પુઅર એન્વાયરમેન્ટમાં શું મળે છે? રેસ્ટ્રિક્ટેડ થિંકિંગ. સો ક્રિએટિવિટી એક મેન્ટલ પ્રોસેસ છે, પણ મેન્ટલ પ્રોસેસ છે એ મટીરિયલ કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા આપણને ઇક્વોલિટીનું રિયાલિટી ચેક મળે છે. બરાબર. સોસાયટી શું કહે છે? કે મેન બેટર રાઇટર્સ છે. વુલ્ફ એવું પ્રૂવ કરે છે કે મેન બેટર કન્ડિશન્સમાં છે. સો આઉટપુટ ડિફરન્ટ છે, બિકોઝ ઇનપુટ પણ ડિફરન્ટ છે. બરાબર. એટલે આને તમે આ રીતે યાદ રાખો કે બેટર ફૂડથી આવે છે બેટર મૂડ, અને બેટર મૂડથી આવે છે બેટર થોટ. બરાબર. હવે વુલ્ફ છે એ ડાયરેક્ટ એક બોલ્ડ ક્લેમ કરે છે. શું? અને એ આપણે જોઈએ કે શું ક્લેમ કરે છે. અને આ આખા જે આ એસે છે ને, અ રૂમ ઓફ વન્સ ઓન, એનું હાર્ટ છે. બરાબર. હવે એક ફેમસ લાઇન છે, વન કેન નોટ થિંક વેલ, લવ વેલ, સ્લીપ વેલ ઇફ વન હેઝ નોટ ડાઇન્ડ વેલ. એટલે કે આ લાઇનમાં વર્જિનિયા વુલ્ફ શું કહે છે? તો કે હ્યુમન લાઈફના બેઝિક ફંક્શન્સ શું છે? થિંકિંગ, લવિંગ, સ્લીપિંગ. આ બધા ડિપેન્ડ કરે છે બેઝિક ફિઝિકલ કમ્ફર્ટ ઉપર. એટલે કે બેઝિક નીડ્સ અગર સેટિસ્ફાઈ થાય તો જ હાયર થિંકિંગ છે એ પોસિબલ છે. વર્જિનિયા વુલ્ફને એના આંટ એટલે કે મેરી બેટન તરફથી 500 pounds પર યર મળતું ઇનહેરિટન્સ. બરાબર. તો આ શું કરે છે? શું રોલ પ્લે કરે છે? તો કે એને જોબ ડિપેન્ડન્સીથી ફ્રી કરી દે છે, એને રાઇટિંગ માટે ટાઈમ આપે છે, એને મેન્ટલ પીસ આપે છે. સો વુલ્ફ અહીંયા કોઈ થિયરી નથી આપી રહી, એ શું આપે છે? એક લિવ્ડ એક્સપિરિયન્સ શેર કરે છે.
વુલ્ફ એક શોકિંગ વાત કહે છે અહીંયા, એક બોલ્ડ આર્ગ્યુમેન્ટ કરે છે કે મની ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ રાઇટ ટુ વોટ. કેમ? વોટ શું આપે છે આપણને? પોલિટિકલ વોઇસ. અને મની આપણને શું આપે છે? ડેઇલી લાઈફ કંટ્રોલ, ઇન્ડિપેન્ડન્સ, સર્વાઈવલ સિક્યોરિટી. બરાબર, એટલે કે વોટથી રિસ્પેક્ટ મળી શકે, પણ પૈસાથી શું મળે છે? ફ્રીડમ મળે છે. બરાબર, એટલે પૈસા શું છે? ફ્રીડમ છે. એટલે આને આપણે બ્રેક કરીએ આ ઇક્વેશનને, તો પૈસા એટલે કે ચોઇસ, પૈસા એટલે કે ટાઈમ, અને પૈસા એટલે કે ડિગ્નિટી. તો વિધાઉટ મની આ બધું જે છે ને, ચોઇસ, ટાઈમ, ડિગ્નિટી, પૈસાની સાથે હોય છે, આપણને એ પૈસાની સાથે મળે. અને પૈસા ન હોય તો સર્વિલિટી, એટલે કે ઓલવેઝ આપણે માનવું પડે કોઈનું, ફ્રસ્ટ્રેશન, એટલે કે બહુ જ સપ્રેસ્ડ ડિઝાયર્સ થઈ જાય છે આપણી, મેન્યુઅલ લેબર કરવું પડે છે, ટાઈમ કન્ઝ્યુમિંગ ટાસ્ક બધા કરવા પડે છે, જેનું રિઝલ્ટ શું આવે છે? ક્રિએટિવિટી માટે કોઈ એનર્જી વધતી જ નથી. બરાબર, આ આર્ગ્યુમેન્ટ જે છે એ રેવોલ્યુશનરી શું કામે છે? બિકોઝ વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે વિમેન લિબરેશન ઇમોશનલ કે મોરલ ઇશ્યુ નથી. બરાબર, વિમેન લિબરેશન ઇમોશનલ કે કોઈ મોરલ ઇશ્યુ નથી. કેવો ઇશ્યુ છે આ? ઇકોનોમિક ઇશ્યુ છે. એટલે કે ફ્રીડમ ફીલથી નથી આવતી, એટલે કે આપણે આમ ફીલ કરીએ અને ફ્રીડમ આવે એવું નથી, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીથી આવે છે. અને આ ખાલી વિમેન, ફિમેલ્સ માટે નથી, આ બધા માટે અપ્લાય થાય છે. બરાબર, જેની પાસે પૈસા નથી એને ફ્રીડમ કેવી મળે છે? લિમિટેડ મળે છે. અને જેને ફ્રીડમ લિમિટેડ મળે છે એ ક્રિએટિવિટી પણ લિમિટેડ જ આપશે. બરાબર, એટલે કે નો મની, નો ફ્રીડમ, નો ક્રિએટિવિટી. આ રીતે યાદ રાખી શકો. બરાબર, એક્સટર્નલ કન્ડિશન્સ આપણે જોયા, એટલે કે ફૂડ, ઇન્સ્ટિટ્યુશન્સ, એટલે કે કોલેજીસ ને એ બધું. અને ઇન્ટરનલ ફ્રીડમ જે આપણે જોઈએ તો કે મની, ઇન્ડિપેન્ડન્સ, આ બધું મળીને શું આપણને શીખડાવે છે? તો કે ક્રિએટિવિટી કોઈ મેજિક નથી, આ એક ઇકોનોમિક સિસ્ટમનું રિઝલ્ટ છે. બરાબર, વર્જિનિયા વુલ્ફ અહીંયા શું કરે છે? આપણને એક બ્રુટલ ટ્રુથ, કડવું સત્ય બતાવે છે કે ટેલેન્ટ બધામાં હોય છે, પણ ઓપોર્ચ્યુનિટી બધાને મળતી નથી. અને આ ઓપોર્ચ્યુનિટી મેઇનલી પૈસાથી ડિસાઈડ થાય છે. તો જો આપણે રિયલ ઇક્વોલિટી જોઈએ તો પહેલાં ઇકોનોમિક ઇક્વોલિટી બિલ્ડ કરવી પડે આપણે. બરાબર, હવે વર્જિનિયા વુલ્ફ એક ઇમ્પોર્ટન્ટ જગ્યા ઉપર જાય છે, બ્રિટિશ મ્યુઝિયમ. બરાબર, પેટ્રિયાર્કલ આર્કાઇવ આપણે જોઈએ અહીંયા. હવે બ્રિટિશ મ્યુઝિયમ આ કોઈ નોર્મલ વિઝિટ નથી, આ એક ઇન્વેસ્ટિગેશન છે. વિમેન વિશે નોલેજ શું કામે ક્રિએટ થયું છે? બરાબર, અથવા કઈ રીતે ક્રિએટ થયું છે? તો અહીંયા એક શોક ડિસ્કવરી થાય છે. શોક, બરાબર, નોલેજનું ઇમ્બેલેન્સ. વુલ્ફ એવું રિસર્ચ કરે છે અને એને શું મળે છે એ આપણે જોઈએ તો કે હન્ડ્રેડ્સ ઓફ બુક્સ મળે છે એને એ લાઇબ્રેરીમાં. બધા જ મેલ ઓથર્સ દ્વારા લખાયેલી બુક્સ છે. બરાબર, ટોપિક કેવું છે એમાં? તો કે વિમેન શું છે. પણ શોકિંગ વાત અહીંયા એ છે કે વિમેન દ્વારા લખાયેલી જે બુક્સ છે એ ઓલમોસ્ટ નન, એક પણ નહીં. હવે આ ઇમ્બેલેન્સ છે એ શું બતાવે છે? તો કે સરફેસ ઉપર એવું લાગે છે કે મેન ઇન્ટરેસ્ટેડ છે વિમેનમાં, પણ ડીપર લેવલ ઉપર અગર આપણે જોઈએ તો કંટ્રોલ ઓફ નેરેટિવ છે આ. એટલે કે જેને બોલવાનો મોકો મળે છે એ જ જે ટ્રુથ છે, સત્ય છે, એ ડિફાઇન કરે છે. એટલે કે મેન રાઇટ અબાઉટ વિમેન, અને કેવી વિમેન? સાયલન્ટ વિમેન. અને વિમેન રહે છે કેવી? સાયલન્ટ જ રહે છે. જેનું રિઝલ્ટ આ કેવી શું આવે છે? રિઝલ્ટ તો કે વિમેનની ઇમેજ કેવી થઈ જાય છે? મેન દ્વારા ડિફાઇન થયેલી. જેવું મેલ ડિફાઇન કરે એવી ઇમેજ બને છે. વર્જિનિયા વુલ્ફ એક ફિક્શનલ કેરેક્ટર ક્રિએટ કરે છે, પ્રોફેસર એક્સ. એની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોય છે? એનો ટોન કેવો હોય છે? એંગ્રી, અગ્રેસિવ રાઇટિંગ હોય છે. રિપીટેડલી એવું પ્રૂવ કરે છે કે વિમેન ઇન્ફિરિયર છે. વર્જિનિયા વુલ્ફ એને થોડું મોક કરે છે અહીંયા, એટલે કે સટાયર કરે છે. બરાબર, હવે આ એંગર છે એ ક્યાંથી આવે છે? વર્જિનિયા વુલ્ફ એક સટલ ઓબ્ઝર્વેશન કરે છે કે પ્રોફેસર એક્સ એટલો એંગ્રી શું કામે છે? ઇફ હી વોઝ ટ્રુલી સુપિરિયર, અગર એ ખરેખર સુપિરિયર હોત તો એને પ્રૂવ કરવાની જરૂર શું હતી? તો વર્જિનિયા વુલ્ફ એવું કન્ક્લુડ કરે છે કે આ રાઇટિંગ ઓબ્જેક્ટિવ નથી, આ ઇન્સિક્યોરિટીમાંથી આવે છે. બરાબર, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્સાઇટ આપણે જોઈએ, એટલે કે નોલેજ એટલે કે પાવર સ્ટ્રક્ચર.
નોલેજ છે એ ન્યુટ્રલ નથી હોતું. શું કામે? કારણ કે જે ગ્રુપ પાવરફુલ હોય છે એ જ નોલેજ પ્રોડ્યુસ કરે છે. તો ટ્રુથ, સત્ય જે છે એ પણ સમટાઈમ્સ કન્સ્ટ્રક્ટેડ હોય છે, રિયલ નહીં. એટલે કે હિસ્ટ્રી અને નોલેજ જે લખાયેલું છે એ પ્યોર ટ્રુથ નથી એવું વર્જિનિયા વુલ્ફને સમજાય છે. એ પાવરનું રિફ્લેક્શન છે. બરાબર. વર્જિનિયા વુલ્ફ ઇનડાયરેક્ટલી એવું કહે છે કે વિમેનને પોતાની સ્ટોરીઝ લખવી બહુ જ જરૂરી છે. શું કામે? અગર એ નહીં લખે તો એને કોઈ બીજું વ્યક્તિ ડિફાઇન કરશે અને એ ડેફિનેશન કેવી હશે? બાયસ્ડ. બરાબર. તમે આને આ રીતે યાદ રાખી શકો કે મેન રોટ વિમેન નોટ ટ્રુથ બટ પાવર. બરાબર. હવે વર્જિનિયા વુલ્ફ એક બ્રિલિયન્ટ મેટાફર યુઝ કરે છે. શું છે તો કે જે તમે આખી લાઈફ ભૂલવાના નથી. બરાબર. કોર મેટાફર એટલે કે વિમેન એઝ મિરર્સ. વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે વિમેન છે એ સેન્ચુરીઝથી, વર્ષોથી, સદીઓથી એક્ટ કરે છે એઝ મિરર્સ, અરીસો, જે રિફ્લેક્ટ કરે છે કોને? મેલ્સને. ટ્વાઇસ ધેર નેચરલ સાઇઝ. રિફ્લેક્ટ તો કરે છે, બરાબર, પણ કેવી રીતે? ટ્વાઇસ ધેર નેચરલ સાઇઝ. એટલે કે વિમેન જે છે એ મેનને એક્ઝેજરેટેડ ગ્રેટનેસ ફીલ કરાવે છે. વધારે પડતું આમ ગ્રેટ છે એવું ફીલ કરાવે છે. એનું એક્ઝામ્પલ તમે જુઓ તો પ્રેઝ, એડમિરેશન, સબમિશન. બરાબર. એનું રિઝલ્ટ શું મળે છે આપણને? તો કે મેલ્સને એવું લાગે છે કે એ બહુ જ પાવરફુલ છે, સુપિરિયર છે. બરાબર. હવે સાયકોલોજીકલ મિકેનિઝમ સમજીએ. વર્જિનિયા વુલ્ફ જે છે એ ડીપ સાયકોલોજીકલ ટ્રુથ આપણને બતાવે છે કે મેલ્સનું જે કોન્ફિડન્સ છે એ નેચરલ નથી, એ કન્સ્ટ્રક્ટેડ છે. શું કામે? કેમ કે કોઈ એને કોન્સ્ટન્ટલી વેલિડેટ કરે છે. ફિમેલ્સ એને કોન્સ્ટન્ટલી વેલિડેટ કરે છે. હવે શું થશે અગર મિરર્સ જે છે એ ડિસઅપિયર થઈ જશે તો? આ એક ડેન્જરસ ક્વેશ્ચન રેઝ કરે છે વર્જિનિયા વુલ્ફ કે જો વિમેન, ફિમેલ્સ આ રોલ પ્લે કરવાનું બંધ કરી દેશે તો શું થાય? મેનને પોતાની રિયલ સાઇઝ દેખાશે, ઇનસિક્યોરિટી આવશે, કોન્ફિડન્સ હલી જશે એમનો. સો પેટ્રીઆર્કી ડિપેન્ડ કરે છે, કોની ઉપર ડિપેન્ડ કરે છે? ફિમેલ્સની ઇન્ફિરિયોરિટી ઉપર. બરાબર. જો તમને કોઈ રોજ એવું કહેશે કે તમે બેસ્ટ છો, તમે ગ્રેટ છો, તો તમે માની જશો, બિલીવ કરી જશો તમે. પણ જો એ સપોર્ટ તમને થોડા ટાઈમમાં બંધ થઈ જશે તો તમને ડાઉટ આવવા લાગશે. આ જ સિસ્ટમ જે છે એ સોસાયટીમાં ચાલતી હોય છે. બરાબર. હવે પેટ્રીઆર્કી ઓનલી સોશિયલ કે ઇકોનોમિક નથી, સાયકોલોજીકલ સિસ્ટમ પણ છે. બરાબર. મેલ્સને સુપિરિયર ફીલ કરાવવું, ફિમેલ્સને ઇન્ફિરિયર ફીલ કરાવવું, આ બેલેન્સ મેન્ટેન થાય તો સિસ્ટમ સ્ટેબલ રહે. આ છે પેટ્રીઆર્કી એટલે કે સાયકોલોજીકલ સિસ્ટમ. બરાબર. એટલે આપણે શું જોયું અહીંયા સુધી? નોલેજ કંટ્રોલ, સાયકોલોજીકલ કંટ્રોલ, આ બે વસ્તુ જોઈએ. એટલે કે વિમેનને સાયલેન્સ પણ કરાવવામાં આવે છે અને એને યુઝ પણ કરવામાં આવે છે એઝ મિરર્સ. બરાબર. તમે યાદ રાખી શકો કે વિમેન ઇક્વલ્સ ટુ મિરર્સ, મેન ઇક્વલ્સ ટુ મેગ્નિફાઈડ. બરાબર. એટલે કે અહીંયા આપણને એક રિયાલિટી બતાવવામાં આવે છે કે સત્ય પણ કંટ્રોલ્ડ છે, ટ્રુથ પણ કંટ્રોલ્ડ છે અને કોન્ફિડન્સ પણ કન્સ્ટ્રક્ટેડ છે, નેચરલ નથી, રિયલ નથી. અને જો આપણે આ સિસ્ટમ સમજી ગયા તો આપણે એવું સમજી જશું કે ઇનઇક્વાલિટી જે છે એ ખાલી ને ખાલી બહારથી નથી, આ છે એ માઇન્ડની અંદર પણ બિલ્ડ થયેલી છે. હવે આપણે આવીએ જુડિથ શેક્સપિયર ઉપર. એક હાઇપોથેટિકલ સ્ટોરી અહીંયા ક્રિએટ કરવામાં આવે છે, એક હાઇપોથેટિકલ કેરેક્ટર. પણ આ સ્ટોરી જે છે એ એટલી પાવરફુલ છે કે આ આખા એસેનો ઇમોશનલ કોર બની જાય છે, સેન્ટર, ઇમોશનલ સેન્ટર બની જાય છે. બરાબર. હવે હુ ઇઝ જુડિથ શેક્સપિયર? ઇમેજિન કરો કે વિલિયમ શેક્સપિયરની એક સિસ્ટર છે જુડિથ નામની. એના જેટલું જ સેમ જીનિયસ, સેમ ઇમેજિનેશન, સેમ ક્રિએટિવ પાવર. એટલે બેઝિકલી ટેલેન્ટ પરફેક્ટલી ઇક્વલ છે બેમાં. બરાબર. પણ એની લાઈફ જે છે એ કમ્પ્લીટલી ડિફરન્ટ. શું કામે છે? રિયાલિટી શું છે જુડિથ શેક્સપિયરની? એજ્યુકેશન તો ડિનાઇડ, સ્કૂલ જવાનો ચાન્સ નથી મળતો, રીડિંગ રાઇટિંગ એકદમ લિમિટેડ છે, ફોર્સ્ડ ઇન્ટુ ડોમેસ્ટિક રોલ, અર્લી મેરેજ, પ્રેશર, ગુડ ગર્લ એક્સપેક્ટેશન્સ, ફ્રીડમ નથી મળતી એને.
થિયેટર જોઈન નથી કરી શકતી, એનામાં આટલું ટેલેન્ટ છે છતાં પણ પબ્લિક લાઈફમાં એન્ટ્રી નથી મળતી. હવે આનું ટ્રેજિક આઉટકમ, સિસ્ટમનું જે રિઝલ્ટ છે એ કેવું આવે છે? જુડિથ ટ્રાય કરે છે એસ્કેપ કરવા માટે, એટલે કે ઘરેથી ભાગી જાય છે, થિયેટરમાં એન્ટ્રી મેનેજ કરે છે, આમ માંગે છે કે ચલો નહીં મને એન્ટ્રી આપો, એ ગમે એમ કરીને એન્ટ્રી માંગે છે અને મેનેજ કરે છે. પણ શું થાય છે? મોક કરવામાં આવે છે, એને એક્સપ્લોઇટ થાય છે, એ અનવોન્ટેડ પ્રેગ્નન્સી આવી જાય છે, અને એનો અંત કેવો થાય છે? સ્યુસાઇડ કરે છે એ. એટલે કે આ સ્ટોરી ઇમેજિનરી છે, પણ વર્જિનિયા વુલ્ફનો જે પોઈન્ટ છે એ 100% અહીંયા રિયલ છે. જીનિયસ એક્ઝિસ્ટ કરતો હતો પણ સર્વાઈવ ન કરી શક્યો. એટલે કે ટેલેન્ટ હતું પણ સિસ્ટમ અલાઉ નહોતું કરતું કે એ ગ્રો થઈ શકે. બરાબર. હવે આ એક્ઝામ્પલ એટલું સ્ટ્રોંગ શું કામે છે? બિકોઝ વર્જિનિયા વુલ્ફ ડાયરેક્ટ પ્રૂવ કરે છે કે વિમેન લેસ ટેલેન્ટેડ નથી, ઓછી ટેલેન્ટેડ નથી. વિમેન લેસ વિઝિબલ છે, ઓછી દેખાય છે. અને એનું કારણ શું છે? ઓપોર્ચ્યુનિટી ઓછી છે અને ફ્રીડમ મિસિંગ છે. બરાબર. હવે ટ્રેડિશનલ થિંકિંગ કેવું હોય તો કે વિમેન ગ્રેટ રાઇટર્સ શું કામે નથી બની શકતા? આ પ્રશ્ન છે. તો વર્જિનિયા વુલ્ફ એનો આન્સર આપે છે કે બિકોઝ સિસ્ટમ એને બનવા નથી દેતો, ગ્રેટ રાઇટર નથી બનવા દેતો. એટલે કે પ્રોબ્લેમ ટેલેન્ટનું નથી, પ્રોબ્લેમ છે સિસ્ટમનું. વર્જિનિયા વુલ્ફ ઇનડાયરેક્ટલી એવું કહે છે કે કેટલીય જ્યુડિથ શેક્સપિયર હિસ્ટ્રીમાં ખોવાઈ ગઈ હશે, અને આ એક ગિલ્ટ ક્રિએટ કરે છે રીડરમાં. બરાબર. અને એની સાથે સાથે અવેરનેસ પણ ક્રિએટ થાય છે. એટલે કે જ્યુડિથ ડાઈડ નોટ બિકોઝ શી લેક્ડ જીનિયસ બટ બિકોઝ સોસાયટી ડિનાઇડ ઇટ. બરાબર. એને સ્પેસ જ ન મળી ક્રિએટિવિટી તરફ જવા માટેની. હવે વર્જિનિયા વુલ્ફ છે એ એક ઇમ્પોર્ટન્ટ શિફ્ટ બતાવે છે આપણને, શિફ્ટ કરે છે એ પોતે ટ્રેજેડીથી હોપની તરફ. બરાબર. તમે આ ટાઈમલાઈન સમજો, સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ કેવી રીતનો થાય છે. ફર્સ્ટ સ્ટેજ જે છે, સ્ટેજ 1, જ્યુડિથ શેક્સપિયર, એટલે કે સાયલન્સ. ટેલેન્ટ કેવું હોય છે? એનું સપ્રેસ્ડ, કોઈ એક્સપ્રેશન નહીં, ઇનવિઝિબલ એક્ઝિસ્ટન્સ. આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. સ્ટેજ 2માં આવે છે એફ્રાબેન, ફર્સ્ટ બ્રેક થ્રુ. બરાબર. ફર્સ્ટ વુમન કે જે રાઇટિંગથી, લખવાથી પૈસા કમાય છે, પ્રોફેશનલ રાઇટર બને છે. અને આ એક બહુ જ હ્યુજ ચેન્જ છે. રાઇટિંગ જે છે, રાઇટિંગ કરિયર પોસિબલ ફોર વિમેન અહીંયાથી થાય છે. બરાબર. એટલે કે પહેલી વાર સ્ત્રી જે છે એ પેન, કલમથી કમાય છે. બરાબર. સ્ટેજ 3માં આવે છે જેન ઓસ્ટન, શાર્લોટ બ્રોન્ટે, જે રાઇટિંગ કન્ટિન્યુ કરે છે પણ સ્ટ્રગલ તો કરે જ છે એની સાથે સાથે. કન્ડિશન્સ કેવી હોય છે? કોમન સિટિંગ રૂમમાં લખવું પડે છે, ઘણા બધા ઇન્ટરપ્શન્સ હોય છે, પ્રાઇવેસી નથી મળતી. તો ટેલેન્ટ છે પણ એન્વાયરમેન્ટ ઇઝ સ્ટીલ વીક. હજી પણ એન્વાયરમેન્ટ છે એ વીક જ છે, નબળું છે. સ્ટેજ 4માં આવે છે મેરી કાર્મિકેલ, ન્યૂ વોઇસ, નેક્સ્ટ જનરેશન રાઇટર. વિમેનની સાથે રિલેટ કરે છે, ન્યૂ થીમ્સ એક્સપ્લોર કરે છે. આ એકદમ ફ્રેશ બિગિનિંગ છે. બરાબર. હવે અહીંયા આપણે ઇવોલ્યુશનનો પેટર્ન આપણે જોઈએ. વર્જિનિયા વુલ્ફ એક ક્લિયર જર્ની બતાવે છે આપણને. કેવી? સાયલેન્સ એટલે કે રેઝિસ્ટન્સ, એંગર, સર્વાઈવલ પછી એના પછી આવે છે એટલે કે અર્નિંગ, રાઇટિંગ. રેઝિસ્ટન્સ શું હોય છે? તમે તમારા એંગરને, તમારા ગુસ્સાને દબાવી રાખો છો. બરાબર. પછી આવે છે સર્વાઈવલ, એટલે કે તમે અર્ન કરો છો, તમે લખો છો. અને સર્વાઈવલથી આવે છે ક્રિએટિવિટી, એટલે કે પછી તમને મળે છે ફ્રીડમ, ઇનોવેશન તમારી અંદર આવે છે. એટલે કે એકદમ સડન ચેન્જ નથી આ છે, એ બધું આ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. બરાબર. એવરી જનરેશન નેક્સ્ટ જનરેશન માટે એક પાથ બનાવે છે, રસ્તો બનાવે છે. એફ્રાબેન છે એ દરવાજો ખોલે છે, જેન ઓસ્ટિન, શાર્લોટ બ્રોન્ટે છે એ રસ્તાને સ્ટ્રેન્ધન કરે છે, મજબૂત બનાવે છે. ફ્યુચર રાઇટર્સ જે છે એ ફ્રીડમને એક્સપેન્ડ કરે છે. હવે આ ઇમ્પોર્ટન્ટ શું કામે છે? બિકોઝ વર્જિનિયા વુલ્ફ હોપ આપે છે, આશા આપે છે કે જ્યુડિથ શેક્સપિયર કમ્પ્લીટલી ખોવાઈ નથી ગઈ, એ ગ્રેજ્યુઅલી રીબોર્ન થઈ રહી છે, એટલે કે ફરીવાર જન્મે છે. વિમેન રાઇટિંગ જે છે એ એક ઇન્ડિવિજ્યુઅલ એક્ટ નથી, કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ એક્ટ નથી, આ કલેક્ટિવ પ્રોગ્રેસ છે. એટલે કે એક સ્ત્રી લખશે તો બીજી માટે રસ્તો બનશે જ. બરાબર. ફ્રોમ સાયલન્સ ટુ વોઇસ, વિમેન્સ રાઇટિંગ ઇઝ અ જર્ની, નોટ એન ઇવેન્ટ. આ યાદ રાખવાનું છે તમારે. બરાબર. આપણે શું જોયું? જ્યુડિથ શેક્સપિયર કઈ રીતે મરી જાય છે, એટલે કે ખોવાઈ જાય છે, લોસ એનું. રિકવરી થાય છે, વિમેન જે છે એ રાઇઝ કરે છે,
એટલે કે પાસ્ટમાં શું હતું? સપ્રેશન. પ્રેઝન્ટમાં શું છે? સ્ટ્રગલ. અને ફ્યુચરમાં આવે છે પોસિબિલિટી. આ વસ્તુ આપણે જોઈ અહીંયા સુધી, બરાબર. અહીંયા આપણને એક પાવરફુલ રિયલાઇઝેશન આપે છે વર્જિનિયા વુલ્ફ કે કેટલાય એવા જીનિયસ માઇન્ડ્સ હિસ્ટ્રીમાં ડિસ્ટ્રોય થઈ ગયા હશે, પણ આ સ્ટોરી જે છે એ કોઈ સેડ એન્ડિંગવાળી નથી. બિકોઝ એવરી વુમન જે આજે લખશે એ જુડિથ શેક્સપિયરને ફરીથી જીવંત બનાવશે, અને આ જર્ની જે છે એ હજી ચાલતી જ રહેશે, બરાબર. હવે વર્જિનિયા વુલ્ફ એક સટલ પણ બહુ જ પાવરફુલ વાત કરે છે કે લેંગ્વેજ ઇટ સેલ્ફ જેન્ડર્ડ હોઈ શકે. લેંગ્વેજ પોતે પણ જેન્ડર્ડ હોઈ શકે, બરાબર. એટલે કે ટ્રેડિશનલ સેન્ટેન્સ જે ભાષા હતી કેવું હતું? મેસ્ક્યુલિન. શું કામે? કે વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે ટ્રેડિશનલ રાઇટિંગ સ્ટાઇલ કેવી હતી? રિજિડ, ફિક્સ્ડ સ્ટ્રક્ચરવાળી, ફોર્મલ હતી એકદમ, એટલે કે ઇમોશનલેસ ટોન હતું. કંટ્રોલ્ડ હતી, એટલે કે હેવી ડિસિપ્લિન. આ સ્ટાઇલ છે હિસ્ટોરિકલી મેલ્સ દ્વારા ડેવલપ થયું છે. અને આપણે એને સિમ્પલી સમજીએ તો લેંગ્વેજનું ફોર્મેટ પણ મેલ ડોમિનેટેડ હિસ્ટ્રીમાંથી જ આવ્યું છે, બરાબર. પ્રોબ્લેમ છે શું આ સ્ટાઇલમાં? ફિમેલ્સના એક્સપિરિયન્સીસ શું હોય? ઇમોશનલ કોમ્પ્લેક્સિટી, પર્સનલ રિલેશનશિપ્સ, ઇનર થોટ્સ. પણ રિજિડ લેંગ્વેજ જે હોય ને એ આ બધી વસ્તુને પ્રોપરલી એક્સપ્રેસ જ ન કરી શકે, તો મિસમેચ થઈ જાય છે. એક્સપિરિયન્સ એકદમ રિચ છે, મિસમેચ કેવું થાય છે? તો કે એક્સપિરિયન્સ એકદમ રિચ છે, પણ એક્સપ્રેશન બહુ જ લિમિટેડ છે. એક્સપ્રેસ કઈ રીતે કરવું, બરાબર. હવે વુમન્સ સેન્ટેન્સ એ શું છે? તો કે વર્જિનિયા વુલ્ફ સજેસ્ટ કરે છે કે વિમેનને પોતાની ભાષા ક્રિએટ કરવી જોઈએ, લેંગ્વેજ ક્રિએટ કરવી જોઈએ, જેની કેરેક્ટરિસ્ટિક્સ કેવી હોવી જોઈએ? ફ્લેક્સિબલ, ફ્લોઈંગ, એક્સપ્રેસિવ, લેસ રિજિડ, બરાબર. લેંગ્વેજને તમે મોલ્ડ કરો, લેંગ્વેજ તમને મોલ્ડ ન કરવી જોઈએ, બરાબર. વર્જિનિયા વુલ્ફ ઓબ્ઝર્વ કરે છે કે વિમેન પોએટ્સ કરતાં નોવેલિસ્ટ્સ વધારે હતા. શું કામે? કારણ કે નોવેલ જે છે એ ફ્લેક્સિબલ છે, સ્ટ્રક્ચર એનું કેવું છે? ઓપન છે. સ્ટાઇલ ચેન્જ કરી શકો તમે, એમાં પર્સનલ વોઇસ ઇન્ક્લુડ કરી શકો. તો નોવેલ એટલે કે વિમેન માટે એકદમ સુટેબલ મીડિયમ, એવું વર્જિનિયા વુલ્ફ ઓબ્ઝર્વ કરે છે. લેંગ્વેજ છે એ ન્યુટ્રલ નથી હોતી, લેંગ્વેજ હિસ્ટ્રી રિફ્લેક્ટ કરે છે. સો જો તમે નવી આઈડેન્ટિટી ક્રિએટ કરવી હોય તમારે, તો તમારે નવી લેંગ્વેજ પણ ક્રિએટ કરવી પડશે, બરાબર. એટલે કે ન્યૂ એક્સપિરિયન્સ નીડ્સ ન્યૂ એક્સપ્રેશન. આ યાદ રાખવાનું તમારે, બરાબર. હવે લોક એઝ એમ્પાવરમેન્ટ. વર્જિનિયા વુલ્ફ એક સિમ્બલને કમ્પ્લીટલી રીડિફાઇન કરે છે. એ સિમ્બલ શું છે? લોક. અહીંયા તમે આ પિક્ચરમાં જોઈ શકો છો. હિસ્ટોરિકલી લોક શું હતું? રેસ્ટ્રિક્શન. લોક એટલે રેસ્ટ્રિક્શન, ટ્રેડિશનલ મિનિંગ ઓફ લોક, રેસ્ટ્રિક્શન. વિમેનને રૂમ્સમાં બંધ કરી દેવા, ફ્રીડમ લિમિટેડ કરી દેવી, બરાબર. એટલે લોક શું હતું? લોક ઇક્વલ્સ ટુ કંટ્રોલ ઓવર વિમેન, બરાબર. પણ વર્જિનિયા વુલ્ફ એને રીડિફાઇન કરે છે. એ એવું કહે છે કે સેમ લોક, એ જ લોકને તમે પોઝિટિવ બનાવી શકો. એટલે કે તમે લોકને પ્રાઇવેસી ગણી શકો, ઓટોનોમી ગણી શકો, પર્સનલ કંટ્રોલ ગણી શકો. દરવાજો બંધ કરવો એટલે કે કોઈ ડિસ્ટર્બ ન કરે, ફ્રીડમ મળે, એના માટે તમે આને પોઝિટિવલી યુઝ કરી શકો. અને ક્રિએટિવિટી માટે લોક શું કામે જરૂરી છે? તો ક્રિએટિવ પ્રોસેસમાં શું જોઈએ આપણને? સાયલન્સ, ફોકસ, અનઇન્ટરપ્ટેડ થિંકિંગ. જો કોઈ એન્ટ્રી, ડર જે છે એ કોઈ એન્ટ્રી કરી શકે, બરાબર. અગર તમને કોઈ ડર છે કે ચલો હમણાં હું વાંચવા બેસીશ, કે હમણાં હું લખવા બેસીશ, કે કાંઈક હું વિચારીશ, તો કોઈ આવી જશે એવો ડર છે તમને, અથવા તો ડિસ્ટર્બ થઈ જવાનો ડર છે, તો તમારા વિચારો છે એ બ્રેક થઈ જશે, બરાબર. સો લોક બિકમ્સ ધ પ્રોટેક્ટર ઓફ ક્રિએટિવિટી. આ રીતે તમે આને યાદ રાખો, બરાબર. હવે આવે છે પાવર શિફ્ટ. અર્લિયર લોક કંટ્રોલ કરતો, ફિમેલ્સને લોક કંટ્રોલ કરતો, પણ હવે શું છે? વુમન કંટ્રોલ કરે છે લોકને. એટલે કે આ એક સિમ્બોલિક રિવર્સલ છે. કેવું રિવર્સલ છે? સિમ્બોલિક. ફ્રીડમનો મતલબ ઓલવેઝ ઓપન સ્પેસ નથી હોતું. સમટાઈમ્સ ફ્રીડમ શું હોય છે? રાઇટ ટુ ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરવાનો અધિકાર, બરાબર. એટલે કે લોક ઇઝ નોટ પ્રિઝન, એ કોઈ જેલ નથી, ઇટ ઇઝ પ્રોટેક્શન, બરાબર.
હવે વર્જિનિયા વુલ્ફ એક સિમ્પલ લાઇનથી લિટરેચરમાં રેવોલ્યુશન ક્રિએટ કરે છે. શું છે એ સિમ્પલ લાઇન? ક્લોઈ લાઇક્ડ ઓલિવિયા. બરાબર, ક્લોઈ લાઇક્ડ ઓલિવિયા. આ લાઇન એટલી ઇમ્પોર્ટન્ટ શું કામે છે? તો સરફેસ ઉપર આપણે સમજીએ તો સરફેસ ઉપર એકદમ સિમ્પલ છે કે વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે આ પહેલી વાર છે કે વુમનની સાથે રિલેટ કરતા બતાવ્યા છે વિધાઉટ મેન ઇન સેન્ટર. મેલને સેન્ટરમાં અથવા વચ્ચે રાખ્યા વગર. પહેલાં કેવું હતું? વિમેન કેરેક્ટર્સ ઓલવેઝ ડિફાઇન્ડ બાય મેન. મેલ્સ જ ડિફાઇન કરતા, જેમ કે વાઇફ ઓફ, લવર ઓફ, ડોટર ઓફ, સિસ્ટર ઓફ. બરાબર. વિમેન ઓલવેઝ રિલેશનમાં હતી ટુ મેન અને તો જ ડિફાઇન થતી. બરાબર. હવે આ લાઇન જે છે એ શું ચેન્જ કરે છે? તો કે વિમેન ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટીઝ બની જાય છે. કેવી એન્ટિટીઝ? ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટીઝ. એકબીજાને સમજે છે, એકબીજાને સપોર્ટ કરે છે, એકબીજાની ડિઝાયર પણ સમજી શકે છે ને એકબીજાને ડિઝાયર પણ કરે છે. બરાબર. સો મેલ ગેઝથી શિફ્ટ થાય છે ફિમેલ એક્સપિરિયન્સ તરફ. હવે ન્યૂ પોસિબિલિટીઝ ઓપન થાય છે આ લાઇનથી. ન્યૂ થીમ્સ એન્ટર થાય છે લિટરેચરમાં. કેવી? ફિમેલ ફ્રેન્ડશિપ, કોલેબોરેશન, ઇમોશનલ બોન્ડિંગ, ક્વીર આઇડેન્ટિટી એટલે કે લેસ્બિયન ડિઝાયર. એટલે વિમેનને જે પોતાની દુનિયા છે એ ફાઇનલી વિઝિબલ થતી દેખાય છે. બરાબર. વાય વર્જિનિયા વુલ્ફ સેલિબ્રેટ્સ ધીસ? બિકોઝ આ રિપ્રેઝન્ટેશન રિયાલિટીની નજીક છે, બહુ જ નજીક છે. રિયલ લાઈફમાં વિમેનની રિલેશનશિપ્સ એકદમ કેવી હોય છે? રિચ. પણ લિટરેચરમાં ઇનવિઝિબલ હતી. વિમેનને લખવું જોઈએ એવું વર્જિનિયા વુલ્ફ મેસેજ આપે છે કે ફિમેલ્સે લખવું જોઈએ અબાઉટ ધેર ઓન લાઈફ. પોતાની લાઈફ વિશે લખવું જોઈએ, પોતાના રિલેશનશિપ્સ વિશે લખવું જોઈએ, પોતાના એક્સપિરિયન્સીસ વિશે લખવું જોઈએ વિધાઉટ મેલ ફિલ્ટર. બરાબર. એટલે કે વિમેન આર નોટ જસ્ટ સીન. ખાલી ને ખાલી દેખાતી નથી, બટ દે સ્ટાર્ટ સીઈંગ ઈચ અધર. પણ એકબીજાને જોવાનું પણ શરૂ કરે. બરાબર. એટલે કે ટ્રુ ક્રિએટિવ ફ્રીડમ માટે તમને 3 ચેન્જીસ જોઈએ: ન્યૂ લેંગ્વેજ, પ્રાઇવેટ સ્પેસ, ઓથેન્ટિક રિલેશનશિપ્સ. બરાબર. વર્જિનિયા વુલ્ફ આપણને એક બહુ જ ડીપ વસ્તુ સમજાવે છે કે ફ્રીડમ ખાલી બહારની કોઈ કન્ડિશન નથી. ફ્રીડમ એક્સપ્રેશનમાં પણ હોય છે. જ્યાં સુધી ફિમેલ્સ પોતાની લેંગ્વેજ, પોતાની સ્પેસ અને પોતાનું વર્લ્ડ છે, પોતાની દુનિયા છે એ ક્રિએટ નહીં કરે ત્યાં સુધી રિયલ ક્રિએટિવિટી પોસિબલ જ નથી. બરાબર. હવે આપણે આવીએ એન્ડ્રોજિનસ માઇન્ડ ઉપર. અહીંયા એક બહુ જ એડવાન્સ અને થોડું એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટથી આપણે ઇન્ટ્રોડ્યુસ કરે છે વર્જિનિયા વુલ્ફ, એન્ડ્રોજિનસ માઇન્ડ. આ આઈડિયા વર્જિનિયા વુલ્ફને ઇન્ફ્લુઅન્સ કરે છે. અને કોનાથી આવે છે આઈડિયા? સેમ્યુઅલ ટેલર કોલરિજ, એસટી કોલરિજ તરફથી ઇન્ફ્લુઅન્સ કરે છે. એન્ડ્રોજિનિયસ માઇન્ડ શું છે? એની સિમ્પલ ડેફિનેશન એ છે કે માઇન્ડ જેમાં એક એવું માઇન્ડ કે જેમાં મેસ્ક્યુલિન અને ફેમિનિન બંને ક્વોલિટીઝ મિક્સ થયેલી હોય. બરાબર. હવે મેસ્ક્યુલિન વર્સિસ ફેમિનિન ટ્રેટ્સ કેવા હોય તો વુલ્ફ જે છે એ ડાયરેક્ટલી લિસ્ટ નથી આપતી, પણ જનરલી આપણે સમજી શકીએ કે મેસ્ક્યુલિન ટ્રેટ્સ કેવા હતા? ટ્રેડિશનલી એસોસિએટેડ હતા એ લોજિકની સાથે, સ્ટ્રક્ચરની સાથે, અઝર્ટિવનેસની સાથે. અને ફેમિનિન ટ્રેટ્સ કેવા હતા? ઇમોશન, ઇન્ટ્યુશન, સેન્સિટિવિટી. તો વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે એક સાઈડ ડોમિનેટ કરે તો ઇમ્બેલેન્સ થાય. કોઈ બી એક સાઈડ અગર ડોમિનેટ કરે છે તો ઇમ્બેલેન્સ થશે. પ્યોર મેસ્ક્યુલિન, પ્યોર ફેમિનિન એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે. બરાબર. પ્યોર મેસ્ક્યુલિન માઇન્ડ કેવું હશે? ઓવર રિજિડ, અગ્રેસિવ, લેસ એમ્પેથેટિક. અને પ્યોર ફેમિનિન માઇન્ડ કેવું હશે? ઓવર ઇમોશનલ, લેસ સ્ટ્રક્ચર્ડ. અને એનું રિઝલ્ટ શું આવશે? આર્ટ છે એ ઇનકમ્પ્લીટ થઈ જાય. બરાબર. પણ બેલેન્સ્ડ માઇન્ડ હશે ને તો બેસ્ટ ક્રિએટિવિટી મળશે આપણને. વુલ્ફનો સેન્ટ્રલ આઈડિયા છે, કોર આઈડિયા છે કે ટ્રુ ક્રિએટિવિટી ત્યારે જ આવે છે કે જ્યારે માઇન્ડ બેલેન્સ્ડ હોય. એટલે કે બેસ્ટ થિંકિંગ ઇક્વલ્સ ટુ બેલેન્સ્ડ થિંકિંગ. બરાબર. આ આઈડિયા છે એ રેવોલ્યુશનરી શું કામે છે એ આપણે જાણીએ. બિકોઝ વર્જિનિયા વુલ્ફ છે એ જેન્ડર બાઉન્ડ્રીઝને તોડે છે. મેન પણ ઇમોશનલ હોઈ શકે, વિમેન પણ લોજિકલ હોઈ શકે. આ બે પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
એટલે કે ક્રિએટિવિટી છે એ જેન્ડર સ્પેસિફિક નથી એવું વર્જિનિયા વુલ્ફ સમજાવે છે. વર્જિનિયા વુલ્ફ ઇનડાયરેક્ટલી એવું કહે છે કે વિમેનને ખાલી ને ખાલી ફેમિનિન કેટેગરીમાં બાંધવું ન જોઈએ, આપણે બંધ ન કરવા જોઈએ વિમેનને, અને મેનને ખાલી ને ખાલી મેસ્ક્યુલિન પણ ન સમજવું જોઈએ આપણે. એટલે કે રિયલ આર્ટિસ્ટ એ છે કે જે બિયોન્ડ જેન્ડર છે, બરાબર. એટલે કે ગ્રેટ માઇન્ડ હેઝ નો જેન્ડર, ઇટ ઇઝ અ ફ્યુઝન. આ રીતે તમે યાદ રાખી શકો. હવે ઇનકેન્ડિસન્સ, વર્જિનિયા વુલ્ફ એક આઈડિયલ સ્ટેટ ડિફાઇન કરે છે, ઇનકેન્ડિસન્સ, જેનો મતલબ થાય છે પ્યોર, કામ, ગ્લોઈંગ ક્રિએટિવિટી. કેવી ક્રિએટિવિટી? ગ્લોઈંગ ક્રિએટિવિટી, કે જેમાં કોઈ ડિસ્ટર્બન્સ નથી. અને વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે રાઇટિંગમાં શું અવોઇડ કરશો તો ઇનકેન્ડિસન્સ તમને મળશે, તો કે એંગર, બિટરનેસ, ઈગો. અને શું કામે? તો કે આ બધા ઇમોશન્સ જે છે એ ક્રિએટિવિટીને ડિસ્ટોર્ટ કરે છે. વર્જિનિયા વુલ્ફ શેક્સપિયરને આઈડિયલ આર્ટિસ્ટ માને છે. શું કામે? કારણ કે એને પર્સનલ બાયસ નથી, એને ઈગો નથી, એ એકદમ કામ એક્સપ્રેશન આપે છે. એટલે કે એના કેરેક્ટર્સ છે એ આપણને યુનિવર્સલ લાગે. વર્જિનિયા વુલ્ફ એવું એડમિટ કરે છે કે વિમેન હિસ્ટોરિકલી ઓપ્રેસ્ડ છે, તો નેચરલી એંગર આવશે, પણ ગ્રેટ રાઇટિંગ માટે આ એંગર છે એ ક્રોસ કરવું પડશે. અને એનો મતલબ એ નથી કે એંગર છે, ગુસ્સો છે એ ખોટો છે, પણ એંગર જે છે એ રાઇટિંગમાં ડોમિનેટ ન કરવો જોઈએ. એટલે કે ઇમોશન હોય પણ કેવો? કંટ્રોલમાં હોવું જોઈએ, બરાબર. ક્રિએટિવ માઇન્ડ એટલું પ્યોર બની જાય કે રિયાલિટીને ક્લિયરલી જોઈ શકે, વિધાઉટ ડિસ્ટોર્શન એક્સપ્રેસ કરી શકે, બરાબર. એટલે કે ટ્રુ આર્ટ શાઇન્સ વેન ઈગો એન્ડ એંગર ડિસઅપિયર, બરાબર. હવે આપણે સિમ્બોલિઝમ જોઈએ. અહીંયા વર્જિનિયા વુલ્ફનો જે આ જે આખો એસે છે એનો એક બ્યુટિફુલ એસ્પેક્ટ છે સિમ્બોલિઝમ, બરાબર. આ સિમ્બલ્સ જે છે એ વર્જિનિયા વુલ્ફના આર્ગ્યુમેન્ટ્સને વિઝ્યુઅલ અને મેમોરેબલ બનાવે છે. પહેલું છે મેન્ક્સ કેટ. શું દર્શાવે છે? ઇનકમ્પ્લીટ હિસ્ટ્રી. કેટની ટેલ નથી, જો પૂંછડી નથી એની, બરાબર. એ શું સિમ્બલાઇઝ કરે છે? કે વિમેનની હિસ્ટ્રી ઇનકમ્પ્લીટ છે. એટલે કે સ્ટોરી છે, વાર્તા છે, પણ અડધી મિસિંગ છે, બરાબર. પછી છે મિરર, એટલે કે મેલ ઈગો. વિમેન રિફ્લેક્ટ કરે છે મેલને, કે મેલને સુપિરિયર ફીલ કરાવે છે. સિમ્બલાઇઝ શું કરે છે અહીંયા? તો કે પેટ્રિયાર્કીનો સાયકોલોજીકલ બેઝ અહીંયા આપણે સિમ્બલાઇઝ કરે છે વર્જિનિયા વુલ્ફ. પછી છે ફિશ, એટલે કે ફ્રજાઇલ આઈડિયા. વર્જિનિયા વુલ્ફને એક આઈડિયા આવે છે, પણ ઇન્ટરપ્શનથી, એટલે કે ડિસ્ટર્બન્સથી આઈડિયા એસ્કેપ થઈ જાય છે, ભૂલાઈ જાય છે, બ્રેક થઈ જાય છે. તો આ શું સિમ્બોલાઇઝ કરે છે? ક્રિએટિવિટી બહુ જ ડેલિકેટ હોય. આઈડિયા પકડવા માટે શું જોઈએ? સાયલન્સ જોઈએ, બરાબર. પછી છે બુક શેલ્ફ, એટલે કે મિસિંગ વુમન અથવા તો મિસિંગ ફિમેલ્સ. અહીંયા જે શેલ્ફ્સ છે દે આર ફુલ ઓફ મેલ ઓથર્સ. વિમેન એબસેન્ટ છે. આ શું સિમ્બલાઇઝ કરે છે? તો કે લિટરરી હિસ્ટ્રીમાં ગેપ છે. અને આ સિમ્બોલિઝમ કેમ ઇમ્પોર્ટન્ટ છે? બિકોઝ વુલ્ફનો જે આ એસે છે એ ખાલી ને ખાલી લોજિકલ નથી, પોએટિક પણ છે. એટલે કે રીડરને સમજ પણ પડે અને ફીલ પણ થાય. તો તમે આને આ રીતે યાદ રાખી શકો આ સિમ્બલ્સને. કેટ એટલે કે ઇનકમ્પ્લીટ, મિરર એટલે કે ઈગો, ફિશ એટલે કે આઈડિયા, અને બુક શેલ્ફ એટલે કે એબ્સેન્સ, બરાબર. એટલે કે વુલ્ફ ડિફાઇન કરે છે કે પરફેક્ટ રાઇટર કેવો હોય? કે જેનું બેલેન્સ્ડ માઇન્ડ હોય, કામ એક્સપ્રેશન હોય, શાંત, બરાબર, કામ એક્સપ્રેશન હોય, અને રિચ ઇમેજિનેશન હોય, બરાબર. અહીંયા વર્જિનિયા વુલ્ફ આપણને એક અલ્ટિમેટ ગોલ આપી દે છે કે ખાલી ફ્રીડમ જે છે એ મળી જાય એટલું ઇનફ નથી, પણ ફ્રીડમને ક્રિએટિવલી યુઝ પણ કરવું પડે, બરાબર. અને જ્યાં માઇન્ડ બેલેન્સ્ડ છે, કામ અને એકદમ એક્સપ્રેસિવ બની જાય, ત્યાંથી જ રિયલ લિટરેચરનો જન્મ થાય છે, બરાબર. હવે આપણે જોઈએ કે અહીંયા ક્રિટિસિઝમ અને લિમિટ્સ શું છે.
આઈએસએની. તો સ્કોલર્સ છે એ ડિવાઈડ થાય છે. શું ડિબેટ છે એક્ઝેક્ટલી આપણે જોઈ લઈએ. તો કે વર્જિનિયા વુલ્ફ એક પાવરફુલ ફેમિનિસ્ટ ટેક્સ્ટ લખે છે, પણ બધા સ્કોલર્સ અગ્રી નથી કરતા. બે મેઇન વ્યૂ પોઈન્ટ્સ છે. પહેલું છે એલન શોલ્ટર, કે વર્જિનિયા વુલ્ફ અવોઇડ્સ એંગર. શોલ્ટર એવું કહે છે કે વર્જિનિયા વુલ્ફ ઇન્ટેન્શનલી એંગરને સપ્રેસ કરે છે, દબાવી રાખે છે. શું કામે? વર્જિનિયા વુલ્ફ શું કહે છે? કામ, બેલેન્સ્ડ, એન્ડ્રોજિનિયસ માઇન્ડની વાત કરે છે. એટલે કે ડાયરેક્ટલી પેટ્રિયાર્કી પર અટેક નથી કરતી, પણ એટલે કે અગ્રેસિવલી અટેક નથી કરતી, પણ શોલ્ટરને એવું લાગે છે કે આ થોડું એક પ્રોબ્લેમેટિક વસ્તુ છે. એટલે કે જો સદીઓ સુધી ઓપરેશન થયું હોય તો નેચરલ રિએક્શન શું હોય? એંગર, ઓફકોર્સ. પણ વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે એંગરથી રાઇટિંગ છે કેવું થઈ જાય છે? વીક થઈ જાય છે. પણ શોલ્ટર છે અહીંયા ડિસઅગ્રી કરે છે. બરાબર. એ એવું કહે છે કે એંગર નેસેસરી છે, જરૂરી છે. એંગરથી રેઝિસ્ટન્સ આવે, એંગરથી રેવોલ્યુશન આવે. એટલે કે શોલ્ટરનું કેવું શું છે કે વર્જિનિયા વુલ્ફ ઇઝ ટુ પોલાઇટ, ટુ કંટ્રોલ્ડ. બરાબર. પછી ટોરિલ મોય, એ શું કહે છે કે વર્જિનિયા વુલ્ફ ઇઝ રેવોલ્યુશનરી. એ કમ્પ્લીટલી ઓપોઝિટ કહે છે. વર્જિનિયા વુલ્ફનો જે કામ ટોન છે એ કોઈ વીકનેસ નથી, એ એની સ્ટ્રેટેજી છે, એવું ટોરિલ મોય કહે છે. બરાબર. જો વુલ્ફ એંગ્રી ટોનમાં અગર લખવાનું ચાલુ કરત તો મેલ ડોમિનેટેડ સોસાયટી એને ઇમોશનલ કહીને શું કરત? રિજેક્ટ કરી દેત. તો વર્જિનિયા વુલ્ફ સ્માર્ટલી લોજિકલ ટોન યુઝ કરે છે, સટલ ક્રિટિસિઝમ કરે છે, સોસાયટીને એકદમ શાંતિથી ક્વાયટલી ડિસમેન્ટલ કરે છે. બરાબર. એનું મેઇન પોઈન્ટ શું છે ટોરિલ મોયનું? વર્જિનિયા વુલ્ફ છે એ બાઇનરી તોડે છે. બાઇનરી શું છે? મેન વર્સિસ વુમન, મેસ્ક્યુલિન વર્સિસ ફેમિનિન. તો વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે બેસ્ટ માઇન્ડ ઇક્વલ્સ ટુ મિક્સ, ફ્યુઝન, એન્ડ્રોજિનસ. એટલે કે એનું કહેવું એમ છે કે વર્જિનિયા વુલ્ફ એકચ્યુઅલી વેરી મોડર્ન અને એડવાન્સ્ડ થિંકર છે. બરાબર, એ એવું કહે છે. પણ હવે અહીંયા આપણે આ ડિબેટના કન્ક્લુઝન ઉપર આવીએ કે શોલ્ટર શું કહે છે કે વર્જિનિયા વુલ્ફ બહુ જ સોફ્ટ છે, અને ટોરિલ મોય શું કહે છે તો કે વર્જિનિયા વુલ્ફ બહુ જ સ્માર્ટ અને રેવોલ્યુશનરી છે. બરાબર. હવે આપણે આના સેકન્ડ પાર્ટ ઉપર આવીએ કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મોડર્ન ક્રિટિસિઝમમાં, એલિસ વોકર. બરાબર. એલિસ વોકરનું જે બ્લેક વુમન છે એ શું છે? તો કે એનો એક પાવરફુલ ક્વેશ્ચન અહીંયા એમાં પૂછે છે કે બ્લેક વુમનનું શું? બરાબર. તો વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે વુમન નીડ્સ મની એન્ડ રૂમ. પણ એલિસ વોકર એવું પૂછે છે કે વિચ વુમન? કઈ સ્ત્રી? બરાબર. વર્જિનિયા વુલ્ફ મેઇનલી વાત કરે છે એજ્યુકેટેડ, મિડલ ક્લાસ અને વ્હાઇટ વિમેનની. પણ શું બધી જ વિમેનની સેમ પોઝિશન હતી? નો. એલિસ વોકર કલર પર્પલમાં આ વસ્તુ કે છે. બરાબર. હવે આપણે એને એક્ઝામ્પલથી સમજીએ એકદમ ક્લિયરલી. તો કે એક વ્હાઇટ મિડલ ક્લાસ વુમન છે, મે બી પૈસાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એનો, રૂમ મળી જાય એને. પણ એક બ્લેક વુમન છે, હિસ્ટોરિકલી શું હતું એના ભાગમાં? તો કે સ્લેવરી, એજ્યુકેશન હતું નહીં, પ્રોપર્ટી રાઇટ્સ હતા નહીં, ફ્રીડમ નહોતી. તો એને રૂમ ઓફ વન્સ ઓન કઈ રીતે મળી શકે? બરાબર. એનો આપણે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ એક જોઈએ. ફિલિસ વ્હીટલી એન્સ્લેવ્ડ હતી, પોતાની લાઈફ ઉપર એનો કંટ્રોલ જ નહોતો, પણ સ્ટીલ પોએટ્રી લખતી. તો એલિસ વોકર એવું કહે છે કે ક્રિએટિવિટી સર્વાઈવ કરી શકાય છે ઇવન વિધાઉટ રૂમ. બરાબર. ક્રિએટિવિટી રૂમ વગર પણ આવી શકશે, બટ ઇન ડિફરન્ટ ફોર્મ્સ. કઈ રીતે? સ્ટોરી ટેલિંગ, સોંગ્સ, ક્વિલ્ટિંગ, ઓરલ કલ્ચર. બરાબર. એટલે કે વુલ્ફનો આઈડિયા છે એ ખોટો નથી, પણ ઇનકમ્પ્લીટ છે. શું કામે? કે એ યુનિવર્સલ ક્લેમ કરે છે, પણ બધી જ ફિમેલ્સની રિયાલિટી સેમ હોતી નથી. બરાબર. તો વર્જિનિયા વુલ્ફ છે એક ફાઉન્ડેશનલ ફેમિનિસ્ટ થિંકર તો છે, પણ એની થિયરી જે છે એ લિમિટેડ છે, લિમિટેડ ટુ ક્લાસ, રેસ, સોશિયલ પોઝિશન. બરાબર. અને લેટર ક્રિટિક્સ છે લાઈક એલિસ વોકર, એ એની થિયરીને એક્સપાન્ડ કરે છે, ઇન્ટરસેક્શનલ ફેમિનિઝમ લઈ આવે છે. બરાબર. તો કોઈ પણ જે થિયરી છે એ પરફેક્ટ નથી હોતી, એ આપણને અહીંયા શીખવા મળે છે. ઇવન વર્જિનિયા વુલ્ફ જેવી જીનિયસ પણ કમ્પ્લીટ પિક્ચર નથી આપી શકતી. પણ આ ક્રિટિસિઝમથી થયું શું? તો કે થિયરી જે છે એ ગ્રો થઈ, ફેમિનિઝમ ડીપર બન્યું,
અને આજે આપણે એ સમજીએ કે રૂમ ઓફ વન્સ ઓન બધા માટે સેમ હોતું નથી. બરાબર. હવે આપણે એનું મોડર્ન રેલેવન્સ જોઈએ કે જે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈ આવે છે. શું? તો કે શું વર્જિનિયા વુલ્ફની વાત ખાલી 1929 સુધી જ લિમિટેડ હતી, કે જેનો આન્સર છે નહીં, બિલકુલ નહીં. બરાબર. આપણે COVID-19નું એક્ઝામ્પલ જોઈએ કે જે એક રિયલ પ્રૂફ તરીકે કામ કરશે. પેન્ડેમિક ટાઈમમાં શું થયું? રિસર્ચ સ્ટડીઝ એવું બતાવે છે કે વિમેનનું વર્કલોડ વધી ગયું, હાઉસ હોલ્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઇન્ક્રીઝ થઈ ગઈ, ચાઇલ્ડ કેર, કુકિંગ, કેર વર્ક, આ બધું વધી ગયું. એનું રિઝલ્ટ શું આવ્યું? એકેડેમિક પેપર્સ, રિસર્ચ સબમિશન્સ બાય વિમેન, એ બધું ઘટી ગયું. બરાબર. વર્જિનિયા વુલ્ફની થિયરી અહીંયા પરફેક્ટલી અપ્લાય થાય. તો તમે યાદ કરો એ વસ્તુ કે રૂમ પ્લસ મની ઇક્વલ્સ ટુ ક્રિએટિવિટી. તો કોવિડમાં શું થયું? રૂમ એટલે કે પ્રાઇવેટ સ્પેસ છે એ ડિસ્ટર્બ થઈ ગયું. કેમ? કારણ કે ટાઈમ છે એ ફેમિલી વર્કમાં વયો જાય છે, મેન્ટલ પીસ એકદમ ડિસરપ્ટ થઈ જાય છે. તો ક્રિએટિવિટી છે એ ઓટોમેટિકલી ઘટી જાય છે, એટલે કે કન્ડિશન જે છે એ બગડી જાય છે. તો ટેલેન્ટ પણ કામ નથી કરતું. બરાબર. હવે ડિજિટલ વર્લ્ડ પણ ન્યુટ્રલ નથી. આપણે એવું કહીએ કે ઓનલાઈન વર્લ્ડ ઇક્વલ છે, પણ રિયાલિટી શું છે? હરાસમેન્ટ, ટ્રોલિંગ, અબ્યુઝ, એસ્પેશિયલી ટુવર્ડ્સ વિમેન. બરાબર. એક્સેસ ગેપ, ટેકનોલોજી જે છે એનું એક્સેસ કેવું છે? અનઇક્વલ. ડિજિટલ લિટરસીનો ડિફરન્સ આવી જાય છે. એટલે કે સાયબર સ્પેસ પણ જેન્ડર ન્યુટ્રલ તો નથી જ, અગર આપણે વર્જિનિયા વુલ્ફની થિયરી પ્રમાણે જોઈએ. તો ટાઈમ ચેન્જ થયો છે, પણ સિસ્ટમનું જે પ્રોબ્લેમ છે એ ફૂલ્લી સોલ્વ નથી થયું. વર્જિનિયા વુલ્ફે જે બેરિયર્સ બતાવ્યા આપણને, સ્પેસ, મની, ફ્રીડમ, એ આજે પણ એક્ઝિસ્ટ કરે છે, પણ અલગ અલગ ફોર્મ્સમાં. બરાબર. એટલે કે વર્જિનિયા વુલ્ફ આઉટડેટેડ નથી, શી ઇઝ સ્ટીલ રેલેવન્ટ. એસે છે, જે આ એસે છે એ હિસ્ટ્રી નથી, પણ આ કરંટ રિયાલિટી છે. બરાબર. હવે અહીંયા આપણને વર્જિનિયા વુલ્ફ એક બહુ જ પાવરફુલ કન્ક્લુઝન આપે છે. બરાબર. હવે યાદ કરો આપણે આગળ જે ડિસ્કસ કર્યું, એ જ્યુડિથ શેક્સપિયર. બરાબર. એ મરી જાય છે, એ સ્યુસાઇડ કરી લે છે ને, એ મરી જાય છે. પણ વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે જ્યુડિથ શેક્સપિયર મરી નથી, એ ફ્યુચરમાં તો જીવશે જ. અને એનો મતલબ શું થાય છે? તો કે જ્યુડિથ શેક્સપિયર કોઈ રિયલ પર્સન નથી, એ એક સિમ્બોલ છે. સિમ્બોલ ઓફ સપ્રેસ્ડ ટેલેન્ટ, લોસ્ટ ક્રિએટિવિટી, ડિનાઇડ ઓપોર્ચ્યુનિટી. વર્જિનિયા વુલ્ફ એવું કહે છે કે આ ટેલેન્ટ કમ્પ્લીટલી ડિસ્ટ્રોય નથી થયું, આ પોટેન્શિયલ જે છે એ ફ્યુચરમાં રીબોર્ન થઈ શકે. બરાબર. હવે કન્ડિશન શું છે? જ્યુડિથ શેક્સપિયરને જીવવા માટે એક કન્ડિશન છે, યુ મસ્ટ ગીવ હર સ્પેસ. સ્પેસ એટલે કે રૂમ, મની, ફ્રીડમ, ઓપોર્ચ્યુનિટી. બરાબર. એટલે કે રૂમ બિલ્ડ કરવું એ આપણું કામ છે. બરાબર. આ કોઈ ઇન્ડિવિજ્યુઅલ ટાસ્ક નથી, આ સોસાયટીનું કામ છે, સમાજનું કામ છે. ઇક્વોલિટી ક્રિએટ કરવી, ઓપોર્ચ્યુનિટીઝ આપવી, બેરિયર્સને રિમૂવ કરવા, આ બધા સોસાયટીના કામ છે. સો વર્જિનિયા વુલ્ફ આપણને રિસ્પોન્સિબિલિટી આપે છે. બરાબર. હવે એક આપણે હોપફુલ વિઝન જોઈએ. પાસ્ટ શું હતું? પાસ્ટમાં શું હતું? સપ્રેશન. પ્રેઝન્ટમાં શું હોય છે? સ્ટ્રગલ. અને ફ્યુચરમાં આવવાની હોય છે પોસિબિલિટી. તો વુલ્ફ એકદમ જે છે એ ઓપ્ટિમિસ્ટિક છે. બરાબર. ચેન્જ પોસિબલ છે, એ આટલી ઓપ્ટિમિસ્ટિક છે. તો તમે આને આ રીતે યાદ રાખી શકો કે જ્યુડિથ વિલ લિવ ઇફ વી ક્રિએટ ધ કન્ડિશન્સ. બરાબર. હવે એક વાત જે હું તમને કહું કે તમે એક વખત ફરીથી એકદમ સિરિયસલી ઇમેજિન કરો કે જ્યુડિથ શેક્સપિયર આજે તમારા ક્લાસરૂમમાં, તમે જ્યાં ભણતા હશો, વોટ એવર યોર ક્લાસરૂમ, તમારું રૂમ, ત્યાં એન્ટર કરે છે. એના હાથમાં પેન નથી, એની પાસે કોઈ ગેરંટી નથી, પણ એની અંદર એક પાવરફુલ ઇમેજિનેશન છે. તો હવે ક્વેશ્ચન એ છે તમારા માટે, જેનો તમારે આન્સર આપવાનો છે ઇન ધ કોમેન્ટ્સ, કે શું તમે એને એક ચાન્સ આપશો? બરાબર. હિસ્ટ્રીમાં સોસાયટીએ એને સાયલેન્સ કરી દીધી હતી, પણ આજે ડિસિઝન આપણા હાથમાં છે. બરાબર. એવરી ટાઈમ અ વુમન રાઇટ્સ, જ્યુડિથ શેક્સપિયર જે છે એ રીબોર્ન થાય છે. બરાબર. આ એસે છે એ ખાલી કોઈ એક બુક નથી, આ એક ઓન ગોઈંગ પ્રોજેક્ટ છે. રૂમ બનાવવાનું કામ જે છે એ હજી પણ કમ્પ્લીટ થયું નથી. તો યાદ રાખો કે ટેલેન્ટ બધામાં હોય છે, પણ ચાન્સ બધાને નથી મળતો. અને જ્યાં સુધી આપણે આ ચાન્સ ઇક્વલ નહીં બનાવીએ,
ત્યાં સુધી કાઉન્ટલેસ અગણિત જુડિથ શેક્સપિયર દુનિયામાં ખોવાતી રહેશે. સો લેટ્સ નોટ જસ્ટ સ્ટડી વુલ્ફ, લેટ્સ કન્ટિન્યુ હર વર્ક. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.